આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સંવંત 1869 એટલે કે 69ના ભીષણ કાળના સમયે રાજસ્થાનથી મારવાડી પરિવાર ગુજરાતના ગોધરા પાસેના રઘવાણ ગામે રહેવા આવેલા। એ વખતે તેઓ એમની સાથે એક 8 વર્ષના માતા પિતા વગરના નિરાધાર બાળકને પણ સાથે લાવેલા। આખુંની ભયંકર દુકાળનું વરહ એટલે ખેત મજૂરી કામ વગેરે કરી ગુજરાન કરીને સૌએ કપરો કાળ વ્યતીત કર્યો ને દુકાળનું વર્ષ પસાર થતા સૌ પોતાના ગામે જવા નીકળ્યા। ત્યારે એ નિરાધાર બાળકને ગામના પટેલ રામદાસને સોંપીને ચાલ્યા। આ રામદાસ પટેલ એ સંતોના યોગે કરીને સત્સંગી થયેલા હતા। તેઓએ આ નિરાધાર બાળકને પોતાની વાડીએ સાથી તરીકે રાખ્યો ને વળી આ બાળકને પોતાના ઘરના સભ્યની જેમ જ તે રામદાસ પટેલે સંસ્કારને સત્સંગમાં રાખીને ઉછેર કર્યો। એક વખતે રામદાસ પટેલ રઘવાણ ગામેથી સંઘની સાથે ગઢપુર જવા નીકળ્યા। ત્યારે એમની સાથે આ મારવાડી નિરાધાર બાળક કે જે હવે યુવાન વયે પહોંચેલો એમને પણ સાથે દર્શને લઈ આવ્યા ને સૌએ ગઢપુર આવતા દરબાર ગઢમાં શ્રી હરિ અને સહુ મુક્તોના દર્શન કર્યા। આ નવયુવાનનું તો શ્રી હરિની માધુરી મૂર્તિના દર્શન થતા જ તેનું ચિત્ત મૂર્તિમાન ચોંટી ગયું ને પૂર્વના કોઈ મુક્તાત્મા હોય એમ એ સમયે જ ત્યાં શ્રી હરિ પાસે કાયમ માટે ગઢપુર રહેવાની રામદાસ પટેલને વિનંતી કરી। રામદાસ પટેલ પણ ખરેખરા સત્સંગી ને સંતોના અતિ હેતવાળા હતા એટલે એમણે તુરંત જ સંમતિ આપી ને થોડો સમય શ્રી હરિ પાસે રહેતા થકા દરબાર ગઢને લક્ષ્મી વાડીએ દોડી દોડીને સેવા કરી। તે શ્રી હરિ ને સહુ સંતો ભક્તોનો અપાર રાજીપો મેળવ્યો અને એક દિવસ પોતાને વૈરાગ્ય થતા શ્રી હરિ પાસે આવ્યા ને કહ્યું કે મહારાજ મને તમારો સાધુ કરો ને આપની સેવામાં જ કાયમની માટે રાખો। ત્યારે શ્રી હરિએ એમને મહાભાગવતી સાધુ દીક્ષા આપીને એમનું પ્રભુતાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું અને તે પ્રભુતાનંદ સ્વામી એક સમયે તારાપુર પાસેના ખડા કળોદરા ગામે મંડળ સાથે સત્સંગ વિચરણમાં પધાર્યા। સૌ હરિભક્તોએ સ્વામીને હેત કરીને રોક્યા। પછી સ્વામી કહે કે ગામમાં મંદિર બાંધો તો સહુ સંતો રોકાઈએ। ત્યારે હરિભક્તો રાજી થયા ને હોંશે મંદિરના પાયાનું ખોદકામ વગેરેનું કામકાજ શરૂ કર્યું। હજુ તો 1-2 દિવસ કામ ચાલ્યું હશે ત્યાં બાજુમાં રહેતો એક વ્યક્તિ ત્યાં આવ્યો ને દ્વેષથી મંદિરનું કામકાજ અટકાવ્યું। તે ગામ લોકોએ એને સમજાવ્યો પણ તે માન્યો નહીં ને મંદિરના પાયાના ખોદકામમાં જ જઈને બેઠો। ત્યારે ગામ લોકોએ એને 2-3 વખત ત્યાંથી ઊભો કર્યો પણ એ ફરીને મંદિરના પાયાના ખાડામાં જઈને બેઠો। પછી પ્રભુતાનંદ સ્વામીએ આવીને પણ એને સમજાવ્યો ને ઊભો કરવા પ્રયત્ન કર્યો તો તેણે ખીજાઈને સ્વામીને હાથે કાંડા ઉપર બટકું ભરી લીધું। તે લોહીની ધાર વછૂટી ને હાથમાંથી માંસનો લોચો બહાર આવી ગયો। પરંતુ ક્ષમાની મૂર્તિ ને શ્રી હરિના વચને એકમેક એવા સ્વામી બોલી ઉઠ્યા કે ભલા માણસ આમ મહામૂલા મોંઘા મનુષ્યના દેહે કરીને હડકાયા કૂતરાની જેમ બચકા કેમ ભરે છે ને ભગવાનનું મંદિર બને છે તો આડો ન હાલ નહીતર ભગવાન તને માફ નહીં કરે। એમ કહીને
પોતે પાછા આઘેરાક જઈને ઝાડના છાયે મહારાજની મૂર્તિ ધારીને ભજન કરવા બેસી ગયા. પછી બીજા સંતો ને હરિભક્તોએ પ્રભુતાનંદ સ્વામીનો હાથ સાફ કર્યો ને પાટો બાંધી દીધો. તોય સ્વામી તો હજુય સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ એકધારું ભજન કરતા હતા. સ્વામી તો સ્થિત પ્રજ્ઞની જેમ વર્તતા થકા અખંડ શ્રી હરિનું ભજન કરતા હતા. જેના હૃદયમાં શ્રી હરિનો વાસ છે એવા સંતનો દ્રોહ કરતા જ એ માણસ 2-4 દિવસમાં જ માંદો પડ્યો ને હડકવાનો જ રોગ લાગુ પડ્યો ને કૂતરાની જેમ જ ડાચિયા નાંખીને દુઃખ પામ્યો ને છેવટે મૃત્યુ પામ્યો. ત્યારે સૌ ગામ લોકોએ જાણ્યું જે ભગવાનનું મંદિર ને ભગવાનના સાધુનો દ્રોહ કરવાથી જ એ માણસ દુઃખને પામ્યો ને મોતને ભેટ્યો છે. આવા સદ્ગુરુ શ્રી યોગાનંદ સ્વામી ભગવાન શ્રી હરિના સમર્થ સંત હતા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.